શ્લોક નંબર 14. અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પાર્થ, અખંડ અનન્ય ચિત્ત થઈને જે મને નિરંતર અવિચ્છિન્ન સંભાળે છે, તો તેવા અખંડ મારામાં જોડાયેલા યોગીને હું સર્વથા સુલભ જ છું. આ પ્રમાણે ઐશ્વર્યાર્થીઓ તથા કૈવલ્યાર્થીઓની ઉપાસના પદ્ધતિ અને અંતકાળે સ્મરણ પદ્ધતિ બતાવીને હવે જ્ઞાનીઓની પદ્ધતિ બતાવી રહ્યા છે. અનન્ય કૈવલ્યાર્થી છે એ બધા આત્માથી કઈ અધિક નથી માનતા, અને ઐશ્વર્યાર્થી છે એ ભગવાનને જ માને છે. પણ આમાં કૈવલ્યાર્થી અને જે શંકરાચાર્યજી મહારાજ એના અનુયાયી એમાં હું ફેરફાર કર્યો એ બહુ ખ્યાલ ન આવ્યો, પણ એ આત્માને જ ભગવાન માને છે. કૈવલ્યાર્થીનો અર્થ એવો. પછી એને હું જે પોતાનો આત્મા માનો કે ભગવાન માનો, પણ એની ઉપાસના કરે છે એટલે કૈવલ્યાર્થી છે. અને પેલા ભગવાનના ઐશ્વર્યની ઉપાસના કરે છે એટલે એ ઐશ્વર્યાર્થી છે. અને આ ભગવાનના દાસ ભાવની ઉપાસના કરે છે એટલે આ ભગવાનનો ભગત છે. એટલું છે. બધાને અંતકાળે સ્મરણ કરવાની રીતભાત જુદી છે. ભગવાનનું તો ત્રણે ત્રણ સ્મરણ કરે છે. ઓલા પોતે ભગવાનના સ્વરૂપનું દાસ ભાવે હોતે ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરે છે. ઐશ્વર્યાર્થી હોતે ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરે છે. અને આમાં તો એમ કીધું કૈવલ્યાર્થી હોતે ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરે છે. આ પ્રમાણે ઐશ્વર્યાર્થીઓ તથા કૈવલ્યાર્થીઓની ઉપાસના પદ્ધતિ અને અંતકાળે સ્મરણ પદ્ધતિ બતાવીને હવે જ્ઞાનીઓની પદ્ધતિ બતાવી રહ્યા છે. અનન્ય ચેતાઃ અત્યર્થ મત્પ્રિયત્વેન મત્સ્મૃત્યા વિના આત્મધારણમ અલભમાનો નિરતિશય પ્રિયામ સ્મૃતિમ ચ કરોતિ. મારા વિના આત્મધારણ ન કરી શકે એવો એને અનન્ય ભાવ છે, એટલે એ ઉપાસક છે. ઐશ્વર્યાર્થીમાં એવું ન આવે. અનન્ય ચેતાઃ અત્યર્થ મત્પ્રિયત્વેન મત્સ્મૃત્યા વિના આત્મધારણમ અલભમાનો નિરતિશય પ્રિયામ સ્મૃતિમ ચ કરોતિ. પોતાની જાત કરતાં પણ ઈતર સમસ્ત કરતાં પણ મને વાલો ચાહનારો હોય અને મારી સ્મૃતિ સિવાય જીવન ધારી શકતો ન હોય એવો થઈને અતિ રસપૂર્વક મને યાદ કરે છે. જેનું ચિત્ત ભગવાનને છોડીને કોઈ ઐશ્વર્યોમાં કે કોઈ પ્રકારના ભોગમાં લોભાતું નથી, જેના અંતરમાં પરમાત્મા સિવાય કોઈનો આશ્રય આધાર કે ભરોસો નથી, તે અનન્ય ચિત્તવાળો છે. એને ઉપાસક કહેવામાં આવે છે. ઓલો ઐશ્વર્યાર્થી કહેવામાં, ઓલો કૈવલ્યાર્થી. રસ છે એ ઉપાસના છે. આપણને ભગવાનના સ્વરૂપમાં રસ કેટલો પડે છે એટલી એને ઉપાસના કહેવાય. અને અતિ રસ છે એવો ક્યાંય કરતા ક્યાંય નથી, ને પોતાના આત્મામાં પણ નથી, એટલે એ ઉપાસક થાય છે. સાચી પતિવ્રતાને પોતાના પતિ સિવાય બીજા કોઈનું રાગપૂર્વક ચિંતન કદી થતું નથી. એક પોતાના પતિનું જ વ્રત રહે છે. પોતાની જાતને, વ્યક્તિત્વને પોતાના ઈષ્ટ સિવાય અન્યને ન માને, અર્થાત પોતાની જાત પર પોતાના ઈષ્ટ સિવાય પોતાનો પણ અધિકાર ન માને, એક પોતાના ઈષ્ટનો જ તેના પર પ્રામાણિકતાથી અધિકાર માને, ત્યારે તેનું મન બીજા તરફ ક્યારેય સહજપણે જશે નહીં. ત્યારે તે અનન્ય ચિત્તવાળો બની જશે. પોતાની જાતનો, પોતાના ગુણનો, પોતાની સ્કિલનો, એની ઉપર પણ પોતાનો અધિકાર નથી
અને માલિકનો અધિકાર છે એમ માને તો એને ઉપાસના કરી કહેવાય. આપણા ગુણ હોય તો આપણે શું માની? મેં મેળવા છે એટલે તો હું એની મારી મરજી પ્રમાણે એનો ઉપયોગ કરું. ભગવાનની મરજી પ્રમાણે એનો ઉપયોગ કરવો એવું નહીં. અર્જુને એની સ્કિલનો ઉપયોગ ભગવાનની ઈચ્છા પ્રમાણે કર્યો, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. કિલ તો એમાં હતી, ધનુષ વિદ્યા એ કિલ જ છે ને. અને બીજા બધા મહારથીઓ હતા, એની સ્કિલનો ઉપયોગ એને પોતાની ઈચ્છા પ્રમાણે કર્યો. ભીષ્મ પિતાએ કાંઈ મનમાં માન્યું હોય, દ્રોણાચાર્યજીએ કાંઈ મનમાં માન્યું, એ પ્રમાણે એની સ્કિલનો ઉપયોગ કરતા હતા. વધારે ઓછી સ્કિલ કોની હતી એના કરતા એનો ઉપયોગ કેમ કર્યા એને આધારે ખાટી જાય. મહારાજ વખતે બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી અને બધા નિત્યાનંદ સ્વામી અને બધા એમાં એક એક સ્કિલ હતી. નિષ્કુળાનંદ સ્વામી ને બધાને સ્કિલ હતી એક એક. એ સ્કિલનો ઉપયોગ એને મનધાર્યો ન કર્યો. એને મહારાજની શું ઈચ્છા છે એવો એને સ્કિલનો ઉપયોગ કર્યો. એટલે એ ઘટી જાય, એ ઉપાસક કહેવાય. પોતાની ઈચ્છા પ્રમાણે સ્કિલનો ઉપયોગ કરે તો ઉપાસક ન કહેવાય. ક્યારેક કૈવલ્યાર્થી કહેવાય, ક્યારેક ઐશ્વર્યાર્થી કહેવાય. કૈવલ્યાર્થી કહેવાય. પોતાની જાતને હાઈલાઇટ દેવા માટે એનો ઉપયોગ કરે તો એ કૈવલ્યાર્થીના હાથમાં આવે. સ્કિલ વિના હાઈલાઇટ નો આપીએ કોને? આપણી જાતને આપણે હાઈલાઇટ આપવી હોય તો સ્કિલ જોઈએ, એટલે તો આપણે હાઈલાઇટ આપીએ. આ બધાએ એવું ન કર્યું. બ્રહ્માનંદ સ્વામીમાં કેવી સ્કિલ હતી, એટલે 20,000 પદો એને કવિત્વ શક્તિથી લખ્યા. એમાં એકેય બ્રહ્માનંદ સ્વામીના નામ ઓલું ન લખ્યું કે આ બ્રહ્માનંદ સ્વામીનું વર્ણન આવતું એવું ન લખ્યું. 20,000 માંથી એકેય. પ્રેમાનંદ સ્વામીની બધા, નિત્યાનંદ સ્વામીની શાસ્ત્રજ્ઞતા, ગોપાળાનંદ સ્વામી જે યોગમાં પારંગત, એ સ્કિલનો ઉપયોગ એણે મહારાજને રાજી કરવા માટે મહારાજની સેવામાં અને ભગવાનના ભગતની સેવામાં રાખ્યો. એટલે એ ઉપાસક. સતતમ કર્ણમાં સ્કિલ તો હતી. કર્ણ તો કુંતીનો દીકરો હતો. શ્રી કૃષ્ણ ભગવાને એને સમજાવ્યું કે તું કુંતીનો દીકરો છો, તું રાધાનો દીકરો નથી, અને તું તો પાંડવ માયલો છો. તો એને મનાણું નહીં કે મારે મારી સ્કિલનો ઉપયોગ દુર્યોધનના ફેવરમાં જ કરવો છે. મારી સ્કિલનો ઉપયોગ મારે આમ નથી કરવો, દુર્યોધનની ફેવરમાં.